નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, એક કોકડું ગૂંચવાયું છે અને એ ગૂંચવાયેલું કોકડું એટલે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવી ગયું કે બોલાઈ પણ ગયું જીભથી કે બેટી અને રોટીનો સોદો થયો. આ વાક્ય તમને ખબર છે, ન કેવળ વડોદરા, ન કેવળ ગુજરાત, પરંતુ ભારતભરમાં આ વાક્યના લીધે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. મિત્રો, પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી છે. હવે કેન્દ્રીય મંત્રી જ આવી ભૂલ કરે કે કોઈ સમાજની લાગણી દુભાય તો સ્વાભાવિક બાબત છે તમામ સમાજ ભેગા થઈ અને રોષ વ્યક્ત કરે. વડોદરા શહેરમાં નહીં, ગુજરાતમાં નહીં, ભારતભરમાં ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ છે એ અનેક લોકોની લાગણી દુભાઈ. અનેક પ્રશ્નાર્થો એ ઉભા થાય છે કે વિરોધ આટલો બધો છે, લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમામ રીતે ભારતીય જનતા પાર્ટીને 400 કે પાર આ એક મિશન છે તેમાં પડવાનું છે, તો પછી આ બધા સમાજ ભેગા થશે અને કદાચ જો વિરોધમાં ઉતરશે તો કેવી પરિસ્થિતિ સર્જાશે? રજપૂત સમાજ, કરણી સમાજ, ક્ષત્રિય સમાજ, આ તમામ લોકો અત્યારે બહુ જ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, લડી લે તેવા મૂડમાં જોવા મળી રહ્યા છે. મિત્રો, આ ચર્ચા અંત ક્યારે આવશે એક બહુ મોટો પ્રશ્નાર્થ છે. કારણ જ્યાંથી લડવાના છે એ સીટ યથાવત રાખવાની વાત કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર આવ્યા તો અમદાવાદ એરપોર્ટ પર એવું કહેવામાં આવ્યું છે કે હવે મારા સમાજ વિશે બોલવું નથી. હવે એને લઈને જ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે મહાનુભવો જોડાયા છે. અમારી સાથે લખન દરબાર છે, મહેન્દ્રસિંહ બાપુ છે, યુવા પ્રમુખ છે, કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા છે. મિત્રો, પોતે કરણી સમાજના છે એટલે ક્ષત્રિય સમાજની બહુ જ મોટી લાગણી છે અને આ લોકો પાસે ઘણું બધું એમણે ના કે અનેક સમાજોને સાથે લઈને ચાલવા માટે એક પહેલ કરી છે. લખનભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં તો પ્રથમ સ્વાગત છે. જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાનું આ નિવેદન સળગતો પ્રશ્ન છે, સળગ્યા જ કરવાનો જ્યાં સુધી એને ન્યાય નહીં મળ્યા આ પ્રશ્નને. અત્યારે બાપુ અનેક જગ્યાએ વિરોધ છે, ત્યારે પુરુષોત્તમ રૂપાલા અમદાવાદ એરપોર્ટ પર એવું બોલ્યા કે હવે મારે કંઈ બોલવું નથી. હવે ચૂપ કેમ? હવે ચૂપ એટલા માટે કારણ કે ખબર પડી ગઈ છે કે જાણી જોઈને બોલેલા શબ્દો, ક્ષત્રિય સમાજ વિશે જે અપમાનિત શબ્દો બોલ્યા એના પછી જે ભયંકર વિરોધ થયો. એમને એવું હતું કે હું બહુ મોટો નેતા છું, કેન્દ્રીય મંત્રી છું, આટલે બધે પહોંચેલો છું, કોણ મારી સામે બોલવા? હું તો ગમે તેમ બોલીશ, ગમે તેવું બોલીશ, ગમે તે સમાજ વિશે બોલીશ. ત્યારે એને પહેલી વાર એવું ખબર પડી કે ભાઈ કેન્દ્રીય મંત્રી હોય કે કોઈ બી મોટો નેતા હોય, તું ગમે તે જગ્યાએ પહોંચેલો છે, પરંતુ ક્ષત્રિય સમાજના ઇતિહાસને કલંકિત કરવા માટે તે જે શબ્દો વાપર્યા છે, એ શબ્દો વાપર્યા પછી એને જે સમગ્ર ગુજરાત તેમજ ભારત દેશમાં એને વિરોધ સહન કરવો પડ્યો છે. ત્યારે હું એટલું ચોક્કસથી કહું છું કે આ ભાઈને સબક મળ્યો છે અને સબક મળ્યો છે એવું ખબર પડી છે કે હું જે જાણી જોઈને બોલી ચૂક્યો છું એ મારે નહોતું બોલવાનું. પરંતુ હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જે માણસ અજ્ઞાની હોય એને માફ કરી શકાય, પરંતુ આવો જ્ઞાની માણસ જે પોતે કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલો છે, જે પોતે મોટો નેતાઓ, મોટા હોદ્દા પર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીનો રહી ચૂકેલો છે, અને એ વ્યક્તિ જયારે આવું બોલે ત્યારે એને સજા કરવી જોઈએ અને માફી ના અપાય. અને આપણે સૌ જોયા રહ્યા છે કે વારંવાર ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે, ક્ષત્રિય સમાજમાં જે આગેવાનો છે, એ અમારી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ જે ગુજરાત રાજ્યની છે, જે અમારા આગેવાનો છે, વરિષ્ઠ આગેવાનો છે, એમને મુલાકાત પણ કરી રહ્યા છે. ગઈકાલે પણ મિટિંગ હતી, મિટિંગમાં પણ એમને ચોખ્ખું કહી દીધું કે સ્વાભિમાન જોડે કોઈ પણ પ્રકારનો સમજોતો નહીં થાય. આ વખતે એક જ વાત છે કે રૂપાલાની ટિકિટ કાપો એને ઘર ભેગો કરી દો. ત્યાર પછી આ વાતની પર છેલ્લી મિટિંગ કહી દીધું કે હવે અમારે મિટિંગ પણ નથી કરવી, કારણ કે મિટિંગમાં કોઈ સમાધાન, શાયનું સમાધાન? તમને જયારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એવું બોલતા હોય કે આ વખતે મોટું મન રાખીને ક્ષત્રિય સમાજ માફ કરી દે, તો અમારે એવું કેવું છે કે મોટું મન રાખીને તમે ટિકિટ કાપીને ઘર બેસાડ દો ને એ ભાઈને. કેમ છે? તમને શું લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી છાવરી રહી છે, ટિકિટ કાપતી નથી એવું કહે છે કે અનેક લોકોના નિવેદનો છે, વિરોધો છે, તેમ છતાં હવે આમાં અહીંયાથી લડશે એ બાબત, એ ચર્ચા અત્યારે ચાલી રહી છે. કેમ આ બાબતે કોઈક નિર્ણય નથી આવતો? ચોક્કસથી આ બાબતે નિર્ણય એ લોકો નથી કરી રહ્યા. ત્યારે હું કહેવા માંગુ છું કે નિર્ણય કરવો પડશે, કારણ કે આ એ ધરોહરની વાત છે, એ ઇતિહાસની વાત છે, સોનેરા ઇતિહાસની વાત છે, બલિદાનોની વાત છે, ત્યાગની વાત છે, એ શૌર્યની વાત છે કે જે શૌર્યના લીધે આજે ભારત દેશનો ઇતિહાસ એટલો ઉજળો છે કે જ્યારે ભારત દેશના ઇતિહાસની વાત થાય ત્યારે ક્ષત્રિય સમાજની પણ વાત થાય, ક્ષત્રિય સમાજના ત્યાગ, બલિદાન, શૌર્ય, અમર ગાથાઓની પણ વાત થાય. ત્યારે આવા સોનેરા ઇતિહાસને કલંકિત એને કર્યો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી હજુ પણ એને છાવરતી હોય તો હું ચોક્કસથી
કરણી સેનાના ગુજરાત યુવા પ્રમુખ તરીકે કહેવા માંગુ છું કે અમારા ગુજરાત રાજ્યના તમામ સંગઠનના આગેવાનો હોય કે અમારો સમગ્ર સમાજ હોય અને ભારત દેશનું ક્ષત્રિય સમાજ હોય, આ વખતે નક્કી કરીને બેઠો છે. અત્યારે તમારો સમય ચાલે છે અને સમય સારો ચાલે એની માટે સારા નિર્ણયો લેવા પડે. એક વ્યક્તિના લીધે સમગ્ર સમાજ નારાજ થાય એવો ધંધો ના કરવો જોઈએ. અને હજુ પણ હું તો કહું છું કે ભારતીય જનતા પાર્ટી નક્કી કરે કે આ વખતે એમને રૂપાલા વાલા છે કે પછી ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન વાળું છે. અને બીજી મૂળ વાત એ છે કે માનવતાની વાત હોય, પોતે બેશરમ નથી એવું સાબિત કરવાની વાત હોય. જો ખરેખર રૂપાલાને એવું લાગતું હોય, વારે ઘડીએ કહે છે માફી આપી દો, માફી આપી દો, માફી આપી દો, તો ખરેખર રૂપાલાને એવું લાગતું હોય કે હું ખોટું બોલ્યો છું અને હું જાણી જોડે નથી બોલ્યો, તો સંસદ સભ્યનું પદ છે ભાઈ, ત્યાગી દે, ટિકિટ પાછી આપી દે. એવું કે હું માફી, મને હું સજા તરીકે પોતે હું ટિકિટ નથી લડવા માંગતો એવું કહી દે, તો એ માણસ વ્યાજબી કહેવાશે. પરંતુ દુઃખની બાબત છે કે આજે પુરુષોત્તમ રૂપાલા જેવા વ્યક્તિ એક સંસદ સભ્યની ટિકિટ દાન કરવા માટે તૈયાર નથી, પાછી આપી દેવા માટે તૈયાર નથી. ત્યારે એ સોનેરો ઇતિહાસ કે જેને પોતાના રાજા, રજવાડા, સંપત્તિ, માથા, બલિદાન બધું જ આપી દીધું, એ વિચાર કરવા જેવી બાબત છે. આજે એક ટિકિટ કોઈ આપવા તૈયાર નથી અને એ સમયનો ઇતિહાસ તમે જુઓ અને ઇતિહાસને કલંકિત કર્યો છે. આવા બેશરમ માણસને 100% જવાબ મળશે. ભારતીય જનતા પાર્ટી જોડે હજુ પણ સમય છે. હજુ તો લગભગ ઘણા દિવસો બાકી છે હજુ ચૂંટણી ફોર્મ ભરવાના. હું એટલું કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદી સાહેબનું નામ ના બગાડશો અને નરેન્દ્ર મોદી સાહેબના નામે જીતનારો રૂપાલા જે પોતે સરપંચ પણ બની શકે એવો નથી અને એને સંસદ સભ્ય તરીકેની ટિકિટ આપવામાં આવે તો યોગ્ય નથી. એટલા માટે કે સંસદ સભ્ય કેવો હોવો જોઈએ? સંસદ સભ્ય તમામ સમાજને લઈને ચાલનારો હોવો જોઈએ, તમામ સમાજનું માન સન્માન કરનારો હોવો જોઈએ. પરંતુ આવો જ્યારે બેશરમ બદતમીજ માણસ સંસદ સભામાં જઈને જ્યારે બેસશે તો સંસદ સભાની પણ ગરિમા સચવાય નહીં. એટલા માટે આવા લોકોને ઘર ભેગા કરવા જોઈએ. અમારી ચોક્કસની માંગણી છે. જો ઘર ભેગા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં મોટું જન આંદોલનની તૈયારી છે. રાજકોટમાં પણ મોટી સંખ્યામાં સભાની તૈયારી છે. ત્યાં લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજ આવશે અને ત્યાં તાકાત બતાવશે, એ ચોક્કસની વાત છે. અમારી સાથે પ્રવક્તા શ્રી પણ જોડાયા છે. મંત્રીશ્રી, આ આગ બુઝાય એવી લાગતી નથી અને જે પ્રમાણે આ જ આગને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક જગ્યાએ વિરોધનું વંટોળની સાથે સાથે માફી માંગી છે પણ માફી આપવી નથી. શું કહેવા માંગુ છું? માફી તો અમે આપી જ ને, માફી આપી. આજે બહાર ફરીને આજે બહાર ફરી રહ્યા છે અને માફી માંગવા માટે, મિટિંગો કરવા માટે બહાર ફરી રહ્યા છે, બિંદાસ બહાર ફરી રહ્યા છે, માફી જ છે. બાકી આ શબ્દ ઇસ્લામ માટે બોલ્યા હોત તો સર તનસે જુદા ફતવા બહાર પડી ગયા હોત. આ ભાઈ અત્યારે હોજરી ના મળત, 5-5 હાથ બોડીગાર્ડ લઈને તો ફરે છે. આ માફી છે અમારી, આ જ કાફી છે. અમારો ફક્ત માંગણી આ કોઈ રાજકીય લડાઈ નથી, આ માન સ્વાભિમાનની લડાઈ છે. આજે અમારી માતા બહેનો અને ત્યાગ કરીને બેઠી છે, જેને અમે અમારા આદર માનીએ છીએ, સન્માનીય માને છે. માનનીય નરેન્દ્ર મોદીજીને અમે કહેવા માંગીએ છીએ, બેટી બચાવો, બેટી પઢાઓ. તમે તો ખુદ માતાજીના ઉપાસક છો, સ્ત્રીઓનો તો તમે બહુ સન્માન આપો છો, તો તમને અમારી માતા બહેનો તરસી અત્યારે ઉપવાસ પર બેઠી છે. મારા માનનીય આદરણીય મોદીજીને ચિંતા નથી એક રૂપાલાને સાચવવા માટે, એક ભાદરવાના ભીંડાને સાચવવા માટે, ચોમાસાના દેડકાને સાચવવા માટે, ચારિત્રહીન વ્યક્તિને સાચવવા માટે? મોદી ક્ષત્રિય સમાજ પર તમે જુગાર રમો છો. તમે ક્ષત્રિય સમાજને ચેલેન્જ થાય એવું કરો છો. આજે અમારી માતા બહેનો ઉપવાસ કરી રહી છે, 5 વાગે ઉપવાસ પૂર્ણ થાય છે. હું આપના માધ્યમથી સમગ્ર મોવડી મંડળને કહેવા માંગુ છું, અમારી પાસે શાસ્ત્ર બી છે અને શસ્ત્ર પણ છે. અમે લોકશાહી, અમારા પૂર્વજોએ બહુ ત્યાગ બલિદાન આપ્યું છે. ત્યાં સુધી માથાના તોરણો આપ્યા છે, ત્યારે લોકશાહીની સ્થાપના થઈ છે. તો અમને માથા અમારા ઉતારીને આપતા આવડે છે ને, તો માથા લેતા પણ આવડે છે. શું કામ અમને મજબૂર કરો છો? જ્યારે અમે તમારું આટલું સન્માન કરતા હોય. મોદીજી, આપ સીએમમાંથી પીએમ બન્યા, શું આપને ખબર નથી ક્ષત્રિય સમાજે પોતાનું શું યોગદાન આપ્યું? સૌ તમારા વિરોધમાં હતા, ક્ષત્રિયો તમારી સાથે હતા. એ બધું ન ભૂલવું જોઈએ અને ક્ષત્રિય સમાજનું સન્માન કરવું જોઈએ. અમે ભીખ નથી માંગતા, અમે ન્યાય પણ નથી માંગતા.
અમે જોવા માંગીએ છીએ કે અમારા સન્માન કેટલું વહાલું છે, કેટલું પ્યારું છે. અને માફી તો જે આ બહાર ફરી રહ્યા છે માફી જ કહેવાય અમારા માટે. અમે એમને જીવનશૈલી પતાવવાની વાત નથી કરી. રાજકીય કારકિર્દીએ એમને છોડવું જોઈએ. એમને કૃત્ય જે પ્રમાણે કર્યું છે એ કૃત્યવાળો વ્યક્તિ ભારતના રાજકારણને ખરડે. અને મેં ભૂતકાળમાં ગઈકાલે પણ પરમ દિવસે પણ કીધું હતું, આપ તપાસ કરો, મારા ભાજપના જેટલા તમામ કાર્યકરોના છાતી પર હાથ મૂકીને એમને પૂછાવો કે આ વ્યક્તિ ચારિત્રહીન છે કે નહીં. આ ભાઈ પર લાગેલા ભૂતકાળના આરોપો જે અત્યારે વોટ્સઅપ પર ફરતા થયા છે, બરાબર છે, તો એ જે આજે 15 દાડા મહિનાથી આજે ફરે છે ફરફરિયા, કેમ એની પર ગુના નથી નોંધાયા? શું સત્ય છે તો જ ને? હે એટલે અમારું તો સ્પષ્ટ માનવું છે કે અત્યારે અમારી માતા બહેનો જે અનશન પર બેઠી છે, એટલે ક્ષત્રિય સમાજ લોકશાહી પર ભરોસો કરે છે. અમારી માતા બહેનોએ અમને 2 હાથ જોડીને વિનંતી કરી છે કે મોદીજી માતાજીના ઉપાસક છે, એમને દીકરીઓ બહેનો બહુ વાલી છે, એ અમારું માનશે, અમારું સાંભળશે. એટલે અમે માતા બહેનોના આ જે અનશન છોડીને જે અત્યારે એક વ્રત કરી રહ્યા છે, નવરાત્ર, ચૈત્ર નવરાત્ર બાકી છે, 9 તારીખે ચાલુ થાય છે. આ દીકરીઓ અત્યારથી વ્રત કરીને બેઠી છે. મારા માનનીય આદરણીય મોદીજી તો માતાજીના પ્રખર ઉપાસક છે, નકોડા ઉપવાસ કરે છે. કઈ રીતે માતાજીના આશીર્વાદ તમને પડશે? કયા મોડે તમે નવરાત્ર કરશો? માતા બહેનો દીકરીઓને દુઃખી કરીને નવરાત્ર કરશો તમે? અને ચૈત્ર મહિનો 100% ચિત્ર ક્લિયર કરવા આવે છે. આ રૂપાલાજીનું ચિત્ર ક્લિયર જોઈએ. રાજકારણમાં એ વ્યક્તિ ના જોઈએ. ખાલી અમારી માંગણી શું છે? આ વ્યક્તિની ટિકિટ રદ કરો. તમે કોઈને પણ આપો ને. અમે ક્યાં કીધું અમારા સમાજને આપો? છેલ્લે તમારી પાસે રૂપાણી છે જ રાજકોટમાં, રૂપાલા નહીં ને રૂપાણી આપો ને. એમની કારકિર્દી આવી નથી, આવી કલંકિત નથી, એમણે કોઈ બી સમાજ માટે આવા શબ્દનો પ્રયોગ નથી કર્યો. આપો રૂપાલાજીને ટિકિટ અને રૂપાલાજીને હટાવો, રૂપાણીને આપો. બરાબર, અમે અમારી કોઈ ના જ નથી. અમે એવું નહીં કીધું અમારા સમાજને આપો. અમે ઓલરેડી ત્યાગ બલિદાન આપીને બેઠા છે. અમારા સમાજને ટિકિટો નથી. જે તાલુકા લેવલે હોય, પંચાયત લેવલે હોય, કોર્પોરેશન લેવલે હોય, અમારી લડાઈ અત્યારે એ નથી. અમારી લડાઈ, અને બીજું રૂપાલાજીને અમે કીધું તો તમે બોલો. અત્યારે ઘણા લોકો એવું કહે છે વિરોધ પક્ષનો બહુ મોટું સ્ટન્ટ છે, આયોજન છે. તો શું રૂપાલાજી કોંગ્રેસી હતા? આ શબ્દ તો કોઈ કોંગ્રેસી નથી બોલ્યા. તો તમારે ભારતમાં કાલે સુનામી આવી જાય, ભૂકંપ આવી જાય, તો પાકિસ્તાન લાવ્યું એવું? વિરોધ પક્ષ લાવ્યો, કોંગ્રેસ લાવ્યો? જયારે રૂપાલાજી બોલે તો અત્યારે એવી આ લોકો માર્કેટમાં વાતો ફેલાવે છે કે આ વિરોધ પક્ષનું છે ને બહુ મોટું ષડયંત્ર છે. તો રૂપાલા શું કોંગ્રેસનો એક ભાગ છે, ષડયંત્રના ભાગીદાર છે? એ જવાબ પહેલા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ આપે. બાપુ, અત્યારે ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો જેટલા પણ ક્ષત્રિય, રાજપૂત, કરણી સેનાના ધારાસભ્યો છે, સાથે ભારતની વાત કરીએ તો સાંસદો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની વાત કરીએ તો આ તમામ ભેગા થઈને એક બેઠક કરે, આ તમામ ભેગા થઈને કોઈક ન્યાય વચ્ચેનો રસ્તો આવે એવી કોઈક બાબત કરે, તો તમને શું લાગે ચિત્ર સ્પષ્ટ થાય? ગઈકાલે બેઠક થઈ ને, બેઠકની અંદર તમામ ક્ષત્રિયોએ, જે પાટલા બાયણે બેઠક કહેવાય ને, મીડિયા સામે ના હોય, ત્યાં અમારા ધારાસભ્ય સાંસદોએ બી કીધું કે આ ના ચાલે, રૂપાલા તો ના જ ચાલે. એટલે બેઠક, અને બેઠક હવે હોવી જ ના જોઈએ. સામાન્ય માંગણી છે, 2 મિનિટનું ડિસિઝન છે. કોણ, તમને શું લાગે છે કોણ છાવરી રહ્યું હોય? કોણ છાવરી નથી રહ્યું? આ એક કોઈ મજબૂરી છે. મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. એટલે ભારતીય જનતા પાર્ટીની મજબૂરી. શું થયું એનો રિઝલ્ટ શું આવ્યું? આ રૂપાલાજી મોહનચંદ કરમચંદ ગાંધીના સંતાન છે. કોઈ સ્વાતંત્ર્ય સેનાની બહુ મોટું જેણે દેશ માટે યોગદાન આપ્યું, એની તો સંતાન છે નહીં. બરાબર છે. આ પપ્પુ આપણા રાહુલ ગાંધી બોલ્યા હતા મોદીજી સરનેમ માટે 2 વર્ષની તમે સજા કરાડાઈ અને તમે એમને સાંસદ પદ રદ કરાયું. તો ધારાધોરણ બધા માટે સરખા રાખો ને, બધા માટે સરખા રાખો. આજે તમને ભારતની આખું વિશ્વ માને છે. તમને આ માપદંડ અલગ અલગ કેમ? અને રૂપાલા એવું શું બ્લેકમેલ કરી રહ્યા છે? અમને કહો ને, ક્ષત્રિયોને અમને કહો, કઈ બ્લેકમેલ કરી રહ્યા છે ભાજપને? અને એમની ઉપલબ્ધિ બતાવો, એમની ગુણવત્તા ઉપલબ્ધિ બતાવો તો હવે માનીએ. લખનભાઈ, તમને લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના કંઈક તો છે જે રૂપાલા જાણી રહ્યા છે કે રૂપાલાને ખબર હશે, તો જેના લઈને તેમને છેવટમાં આવી ગયા? હું ચોક્કસની એટલી વાત કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીનું નાક અંદર ખાને આ રૂપાલા દબાઈ રહ્યો છે. બાકી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પણ આનાથી કંટાળી ચૂક્યું છે અને વાણી વિલાસથી કંટાળી ચૂક્યું છે. આ પહેલીવાર વાણી વિલાસ કોઈ સમાજ વિશે નહીં,
અનેકો સમાજ વિશે આ ભયે વાણી વિલાસો કરેલા છે. આ ભયને સ્ટેજ પર જાય એટલે એને એ ડાયરાબાજી જ દેખાય, એને કલાકારી જ દેખાય. આ બધું એને કરેલું જ છે પહેલાથી. અને બીજી વાત કહું, જો કોઈ રાજકારણની વાત કરતો હોય તો ચોક્કસથી કહેવા માંગુ છું કે આ કોઈ ટિકિટ બિકિટની લડાઈ નથી. ટિકિટની લડાઈ નથી. ક્ષત્રિય સમાજ આ ટિકિટો માટે નથી કરી રહ્યો. આ લડાઈ છે સ્વાભિમાનની, અને આ સ્વાભિમાનની લડાઈમાં કોઈ પણ પ્રકારે સમાધાન નહીં થાય. આ કોઈ રાજકારણ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે ટિકિટો લોકસભા, સંસદ સભાની કોઈ ટિકિટની કોઈ માંગણી જ નથી ભાઈ. આ માંગણી તો છે કે અમારા ક્ષત્રિય સમાજનું સ્વાભિમાનનું અપમાન કર્યું છે, ઇતિહાસનું અપમાન કર્યું છે, અને ઇતિહાસનું અપમાન કદાપી સહન કરવામાં નહીં આવે. આ વખતે તો લડત મજબૂત કરવામાં આવશે, અને ત્યાં સુધી કરવામાં આવશે જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય. અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પણ આ વખતે સમજી જાય. અમારા વડીલ શ્રી મહેન્દ્રસિંહ બાપુએ કીધું એવી રીતે કે આ ભાદરવાનો ભીંડો છે, અને આ મેંઢક છે, અને આટલી બધી ભાષામાં એ બોલે છે, એમનો રોષ દેખાઈ રહ્યો છે. આના કરતા બી ડબલ ભાષા બધી બોલતા આવડે છે, અને બધું કરતા બી આવડે છે, પરંતુ હજુ એક સંસ્કાર અમારી અંદર છે. એ સંસ્કારની આગળ અમે ધપમાં નથી માંગતા. પરંતુ જ્યારે કહેવાય છે ને કે જ્યારે કોઈ જગ્યાએથી ન્યાય ના મળે ત્યારે પછી આગામી સમયમાં મોટું પગલું લેવું પડશે, અને મોટું પગલું લેવું પડશે ત્યારે પણ અમે ચોક્કસથી પાછા નહીં પડીએ. અને અમારા ક્ષત્રિય સમાજના ગુજરાત રાજ્યના જે પણ આગેવાનો આ બધી ચર્ચા કરી રહ્યા છે એમની પર અમને સંપૂર્ણ ભરોસો છે. એ અત્યારે સુધી પણ ગઈકાલે પણ એમને વાત કરી કે ભાઈ આ વખતે સ્વાભિમાન જોડે સમજોતો નહીં થાય, નહીં થાય ને નહીં થાય. ટિકિટ એને કાપીને ઘર ભેગો કરવામાં આવે તો સમાધાન, બાકી બીજું કોઈ સમાધાન નહીં. ચલો, ટિકિટ ના કાપવામાં આવીને ભારતીય જનતા પાર્ટીએ તેઓને એઝ ઇટ ઇઝ આટલા જ માન, આટલા જ મોટપ અને આટલા જ બહુમાનથી એને ફરી સાંસદ બનાયા, અને એઝ ઇટ ઇઝ આમની આવી જ વાણી વિલાસ રહેશે કે એઝ ઇટ ઇઝ આવી જ રીતે કોઈ ધર્મના કે લોકોને દુભાવશે. કયા પ્રકારના પગલા ક્ષત્રિય સમાજ, કરણી સમાજ અને રજપૂત સમાજ લેવાની તૈયારી છે? તમામ સંગઠન જે ક્ષત્રિય સમાજના છે બધા એકતા કરીને એનો જે રસ્તો છે એ રસ્તો તો અમને કાઢતા આવડે છે. અમારી વાતને જો સન્માન નહીં આપે ક્ષત્રિય સમાજને તો પછી અમે અમારા રીતે કરીશું એનો રસ્તો, અને પ્રયત્ન છે જ અમારો. આજે નહીં કાલે જોઈએ 2 દિવસ શું પરિણામ આવે છે. નહીં આવે તો પછી એનો રસ્તો થયેલો છે 2 બેઠક પ્રમાણે, અને બેઠક જે સમાજ તરફે સમાજના નિયમ પ્રમાણે અમે એક્સેપ્ટ કરીશું. બાપુ, ગામડે અત્યારે વિડીયો તમે જુઓ કે ગામડે ભારતીય જનતા પાર્ટીનો પેલો રથ જાય છે, એ બી લોકો બગાડી રહ્યા છે કે ભાઈ હવે અમારા ગામમાં નહીં આવવાનું, જ્યાં લગી રૂપાલાની મેટર ચાલે છે. બાપુ, આના લઈને તમને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની લોસ જઈ શકે છે? ભારતીય જનતા પાર્ટીને 1000% લોસ જશે, કારણ કે આ વાત હવે રાષ્ટ્ર લેવલ પર પહોંચી ચૂકી છે. આ માત્ર ગુજરાતની વાત નથી રહી, આ રાજસ્થાનમાં પણ પહોંચી છે, મધ્યપ્રદેશમાં પહોંચી છે, ઉત્તર પ્રદેશમાં પહોંચી છે, અને ગુજરાતને છોડીને પણ બીજા બધા રાજ્યોમાં રાજપૂત સમાજની આખા ભારતમાં ચિંગારી લાગી, આખા ભારતમાં ચિંગારી લાગી છે. આ બહુ મોટો ભડકો થશે જો આ રૂપાલાનું માનશે તો. રૂપાલાને કાઢે નહીં તો રૂપાલાને કાઢીને આ સમાજનું સ્વાભિમાન ને સન્માન કરે ભારતીય જનતા પાર્ટી. નહીં તો એવું થશે કે અત્યાર સુધી આપણે ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટી ને હંમેશા સમર્પિત રહ્યા, અને આ વખતે ધોખો મળ્યો. આ ધોખો અમે સહન કરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. ગામડે અમારા લોકો રહે છે, અને એટલી તો તાકાત અમે રાખીએ જ છીએ કે ગામડે અમારા લોકો, અમારા યુવાનો જ્યારે એટલા મજબૂત હોય ત્યારે એક આહવાન કરીશું કે ભારતીય જનતા પાર્ટીએ આપણું સ્વાભિમાન ના સાચવીને રૂપાલાને સાચવ્યો છે. હવે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાને કોઈ ગામમાં અંદર એન્ટ્રી નહીં આપવા દેવાની. તો એટલું તો ચોક્કસ છે, કોઈ ગામમાં બેસવા તો નહીં દેવાય. કેવળ પુરુષોત્તમ રૂપાલાને નહીં પેસવા દેવાય કે પછી ભારતીય જનતા પાર્ટીનો જનતા પાર્ટી જ્યારે જો ટિકિટોની નહીં કાપે, અને ભારતીય જનતા પાર્ટીને વિચારવું રહ્યું, મેં પહેલા પણ કીધું ને આજે પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત જ્યારે ક્ષત્રિય સમાજ રહ્યો છે, તો હવે ભારતીય જનતા પાર્ટી રૂપાલાને વાલા કરે છે કે ક્ષત્રિય સમાજના સોનેરા ઇતિહાસને સન્માન આપે છે? જો ઇતિહાસને સન્માન નહીં આપે તો પછી ક્ષત્રિયો બી ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે સન્માન આપી શકશે? લાગી શકે છે કે સરકારમાં જેટલા પણ ક્ષત્રિય નેતાઓ છે આ લોકોએ કંઈક ને કંઈક એવું કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીમાં જે પણ ક્ષત્રિય સમાજના નેતાઓ બેઠેલા છે, જે પણ સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, એમને કહેવા માંગુ છું, શું તમને દુઃખ નથી થતું? તમે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે સમાજ કરીને વોટ લેવા નીકળી પડો છો. જ્યારે સમાજ પર આવી કોઈ વાત આવી જાય છે, જ્યારે રૂપાલા જેવો વ્યક્તિ જ્યારે એવું બોલે છે કે રાજા રજવાડાઓ તો નમી ગયા હતા, રાજા રજવાડાઓએ તો બેટી રોટીનો વ્યવહાર કર્યો, આવા
એકદમ અપમાનજનિત શબ્દો સાંભળીને શું રાજપૂત ક્ષત્રિય સમાજના ધારાસભ્યો સંસદ સભ્યોને રાતે ઊંઘ કઈ રીતે આવી જાય? એટલે એ લોકોને ઇન્સોર્ટ કહેવામાં સીટ વાલી છે, પદ વાલું એમને છે. સીટ વાલી છે, ચોક્કસની વાત છે, એમાં કોઈ શંકા નથી. હું તો સામે બોલીશ. ભારતીય જનતા પાર્ટીમાં રહેલા જે પણ સંસદ સભ્યો અને ધારાસભ્યો જે ક્ષત્રિય સમાજના છે અને જે લોકો મોઢામાં મગ ભરીને બેસી રહ્યા છે એમને 100% ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન નથી વાલું. એમને પોતાની સીટ વાલી છે. એમને એવું છે અમે કંઈ બોલીશું અમને કાઢી મૂકશે, અમે કંઈ બોલીશું અમે કાઢી મૂકશે. એમને કહેવા માંગુ છું, કોઈનાથી ના ડરશો, મા ભવાનીથી ડરો. મા ભવાની જયારે જવાબ આપશે ને ત્યારે કોઈ પાર્ટી કોઈ કશું કામ લાગતું નથી. અને આ સમાજ છે, સમાજ પહેલો હોવો જોઈએ, પક્ષ પછી હોવો જોઈએ. આજે હું એવા લોકોને ગૌરવ કરું છું, ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા કેટલાય મારા ભાઈઓ, યુવાનો, વડીલો કેટલાય એવા છે કે જેમને ભારતીય જનતા પાર્ટીનો હોદ્દો પણ બાજુમાં મૂકી દીધો છે. ભારતીય જનતાના હોદ્દામાંથી રાજીનામું આપી દીધું છે ને એવું કીધું કે જ્યાં સુધી આ મેટર નહીં પૂરી થાય ત્યાં સુધી અમે ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ નથી રહેવા માંગતા. એવા લોકો પણ આ સમાજમાં છે. પરંતુ એવા લોકો પણ છે કે જે લોકો અત્યારે કશું બોલી પણ નથી, તે એવા લોકોને શરમ આવી જોઈએ. બસ એટલું જ કહીશ. વિરોધનો વંટોળ ક્યાં સુધી હતો? વિરોધનો વંટોળ અંત સુધી રહેશે. જ્યાર સુધી રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે, એને ઘર ભેગો નહીં કરવામાં આવે, ત્યાર સુધી આ વિરોધ રહેશે છે અને યથાવત જ રહેશે. ખૂબ ખૂબ આભાર. પુરુષોત્તમ રૂપાલા જ્યાં સુધી ઘર ભેગા નહીં થાય ત્યાં સુધી સંતોષ નહીં થાય. કરણી સેનાના અનેક કાર્યકર્તાઓની લાગણી દુભાઈ. મિત્રો, આ લાગણી દુભાઈ એ કેવલ લાગણી નથી દુભાઈ. આ લોકોએ જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે અલગ અલગ મંતવ્ય છે. ઇતિહાસ જેનો સાક્ષી છે, ઇતિહાસમાં જેણે પોતાનું લોહી, ગરદન, માથાઓ આપી દીધા છે, એવા લોકો પર જયારે આવી વાતો થતી હોય, શું કહેવા માંગો છો? હજી આવા અનેક આક્રમક મૂળમાં જયારે આવા સંગઠનો, આવી સમાજ જોવા મળી રહી છે, મેદાને ઉતરી છે. સમાજ જોઈ રહ્યું છે, ધ્યાન રાખી રહ્યું છે. કાલે રાત્રે ગુજરાતના તમામે તમામ ક્ષત્રિય સમાજની મિટિંગ થઈ છે અને એક જ જવાબ આવ્યો છે કે બીજી કોઈ વાત ના હોય, રૂપાલાજીની તમે ટિકિટ કાપો. રૂપાલાજી એટલે કોણ? આજે મારા પટેલ ભાઈઓ છે, એ લોકોએ એમના સપોર્ટમાં ઘણી બધી વસ્તુઓ લખી છે, લખવું જોઈએ. પણ 40 વર્ષથી અમરેલીના રાજકારણમાં સક્રિય રહેનાર વ્યક્તિ. અમરેલીમાં કઈ મેડિકલ કોલેજ છે? અમરેલીમાં કઈ યુનિવર્સિટી છે? અમરેલીમાં શું કનેક્ટિવિટી છે રેલવેની? આ તમારા 14 અમારા 14 પટેલ ભાઈઓ જ્યારે શહીદ થયા ત્યારે આ સાહેબ ક્યાં હતા? એટલે અમારો જે વિરોધ છે એ ફક્ત ને ફક્ત રૂપાલા માટે છે, જેણે બહુ ખરાબ ભાષામાં બહુ ખરાબ શબ્દોનો પ્રયોગ કર્યો છે. કદાચ આવા જ શબ્દો પટેલ ભાઈઓ બહેનોની માતા માટે કર્યા હોત તો પણ અમે એમની સાથે જ ઉભા રહેત. કારણ કે 2-3 દિવસથી તમે લોકો જોઈ રહ્યા છો, 2-3 દિવસથી તમે લોકો જોઈ રહ્યા છો કે બ્રાહ્મણ સમાજ, માલધારી સમાજ, બધા જ સમાજ અમને ટેકો જાહેર કરે છે. ઘણા લોકો હજુ પડદા પાછળ એવું બોલતા હોય છે કે આમ છે તેમ છે. ભાઈઓ, આ 562 રજવાડા આપ્યા ને, એમના માટે જરા સભ્યતાથી અને માનભેર બોલો. એનું કારણ છે કે કોઈ દિવસ કોઈનું મગજ ખસી ગયું ને સાહેબ, તો શેરસિંહ રાણા આવી જાય છે. પછી એ લેવલ ઉપર તમે ના લાવો. બધા મિત્રતામાં રહો, પ્રેમભાવમાં રહો અને સાથે રહો. વિરોધ તો થશે અને જો સરકારને હજુ પણ સમજમાં નહીં આવે તો ઘણી બધી વસ્તુઓ આવશે. અમે એવું ઈચ્છીએ છીએ કે જે પટેલ સમાજમાં પટેલ આગેવાનોએ રહીને પોતાના છોકરાઓનું બલિદાન અપાયું અને અત્યારે ભાજપના ઘોડામાં બેસી ગયા છે જઈને, એવી રીતે અમારે અમારા સમાજના બાળકોને, છોકરાઓને કોઈક રીતે અમે લોકો શાંત રાખીને બેઠા છે. ક્ષત્રિયો, વધારે પરીક્ષા લેવાનું બંધ કરો. એક માણસના ચક્કરમાં બધી જગ્યાએ માર પડશે. આ જે ચક્કર છે એ રાજસ્થાન ચાલુ થશે, એમપીમાં જશે, યુપીમાં જશે. બધી જગ્યાએ હેરાનગતિઓ સરકારને ભોગવવી પડશે. અમે ઈચ્છીએ છીએ કે ભાજપ આવી. અરે ભાઈ, તમને લોકોને ખબર છે આ ભાજપમાં કેટલી ગુટબાજી છે? હવે આ લોકોએ તો ઉપરથી એવું નક્કી કર્યું છે કે રૂપાલાજીને લડાવો અને 400 જણા લડે ને એટલે રૂપાલાજીનું પિક્ચર જ પૂરું કરી નાખો. આ તો રૂપાલા વિરુદ્ધ ષડયંત્ર છે. હવે રૂપાલા ભાઈને સમજવાનું છે આમાં શું છે કે 10-15 વર્ષથી એ જગ્યા પર છે એટલે નીચે બધાને ગુંગળામણ થાય છે. એટલે એમને ખોટી સલાહો આપે છે, ખોટા મેસેજો પહોંચાડતા નહીં. રૂપાલાજીનું રાજકીય કેરિયર પતાવવા માટે આ લોકો એમને નથી હટાઈ રહ્યા. ત્યાંથી રાજકોટમાં અમારા બી લોકો છે, અમને મેસેજ આવે છે તરત. એટલે રૂપાલા સાહેબ સમજી જાઓ
400 માણસો જો તમારી સામે લડશે ને તો આ રહી સહી ઇજ્જત છે ને એ બી તમારી જતી રહેશે. એટલે તમે સૌથી પહેલા અમરેલીનો અને સૌરાષ્ટ્રનો વિકાસ કરો, અમરેલીમાં રેલવે ટ્રેનો ચાલુ કરો, પટેલોને સારી રીતે લોકોને સમજાવો, એમની પર જે કેસો થયા છે પાસ આંદોલનના એ કેસો દૂર કરાવો, બરાબર. એટલે જે આ આક્રમક વલણ છે એ 2-3 દિવસ પછી ઘણું વધશે અને સરકાર સમજીને એમની ટિકિટ પાછી ખેંચી લે. જય માતાજી, જય મા કરણી. સરકાર સમજી વિચારીને તેઓની ટિકિટ પાછી ખેંચી લે, નહીં ખેંચે તો આજ અત્યારે જે વાતો થઈ એવા જ વિરોધના વંટોળ યથાવત રહેશે. કરણી સમાજ, રાજપૂત સમાજ, આ તમામ સમાજ અત્યારે જે પ્રમાણે મે મહિનાનો તાપ પડે, એપ્રિલ મહિનાનો તાપ પડે, જે સૂર્ય ઉકળતો થાય એવી જ રીતે આ સમાજ ઉકળી રહ્યો છે. મિત્રો, હવે જોવાનું એવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી આમની ટિકિટ કાપે છે કે પછી ક્ષત્રિય સમાજનું બંદૂક કરે છે. ક્ષત્રિય સમાજનું સાંભળે છે અને એક પ્રશ્નો છે, અને આ પ્રશ્નો અમે જે સળગતા પ્રશ્નો છે એમાં અમે આપણી સુધી પહોંચીશું કે કયા પ્રકારના કોના નિવેદન સામે આવી રહ્યા છે અને સરકાર કોને ન્યાય કરી રહી છે. આવા તમામ એપિસોડ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.